13 ઓગસ્ટના રોજ પાટણમાં યોજાશે ભવ્ય તિરંગા યાત્રા. તિરંગા યાત્રાના આયોજન માટે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. સરહદી વિસ્તારના ગામડાઓમાં તિરંગા કાર્યક્રમ યોજાશે. દેશમાં સ્વતંત્રતા પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, જેના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં તારીખ 12 ઓગસ્ટના 4 વાગે તિરંગા યાત્રાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટણના નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાશે. ઐતિહાસિક ધરોહર ધરાવતા પાટણ જિલ્લો પણ તેમાં અગ્રેસર બને તે માટે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા અંગેની બેઠકનું આયોજન જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું. શાળાઓમાં તિરંગા યાત્રા અંતર્ગત સ્પર્ધાઓ યોજાશે. આ તિરંગા યાત્રામાં પાટણના નાગરિક સહભાગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, પાટણ, રાધનપુર. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.